સમાચારોની શરૂઆત કરીએ તો માંડવી નગરપાલિકાની ચૂંટણી માટે રણશીંગું ફૂંકાયું છે। 9 વોર્ડની 36 બેઠકો પર ખરાખરીનો જંગ જામવાનો છે। ત્યારે મતદારોનો મિજાજ ગુજરાત ફર્સ્ટે જાણ્યો હતો। માંડવીમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા છે। આડેધડ અને આયોજન વગરના ખોદકામથી લોકો ત્રાહિમામ છે। માંડવીના ગૌરવરૂપ ગૌરવ પથનું પણ નિર્માણ કરાયું છે। શહેરના નાના તળાવોનો વિકાસ કરાયો છે। પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે ટાંકી બનાવાઈ છે। માંડવી બીચનું સંચાલન નગરપાલિકાને સોંપવાની માંગ થઈ। ત્યારે બીચ રોડ પરના ટ્રાફિકને હળવો કરવા બાયપાસ રોડને પણ મંજૂરી મળી। માંડવી નગરપાલિકામાં છેલ્લા 5 વર્ષથી ભાજપનું શાસન છે। માંડવી બીચ પર વિવિધ કાર્યક્રમોથી વેપારીઓની રોજગારી વધી છે। લાસ્ટ 30 વર્ષના એક જ શાસન છે નગરપાલિકામાં અને સૌ માંડવીની જનતા જાણે છે ને ભોગવી રહી છે। જે માંડવીનો બીચનો વિકાસ હોય અટક્યો પડ્યો છે। જ્યારે ઉપરથી જ્યારે ટુરિઝમ વિભાગની ક્યારે પણ ભૂમિકા ભજવે એટલે આ લોકો સ્થાનિક લોકોને અહીંયાથી હટાવે છે। ધંધાર્થીઓ નાના ધંધાર્થીઓ ધંધો કરવા દેતા નથી। લોકો ધંધા કરવા ઈચ્છે છે, રોજીરોટી કમાવા માંગે છે, પણ ક્યારે ને ક્યાં તંત્ર એમને એવા મેટર લઈને આવે છે જેથી કરીને વિકાસ કરીને અહીંયાથી એમને ખાલી કરાવે છે। આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે અત્યારે માંડવી શહેરની મુલાકાત લીધી હતી। માંડવી શહેરના આગેવાનો શું કહેવા માંગે છે તે જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ છે આપનું અને ખાસ કરીને અત્યારે છેલ્લા 5 વર્ષમાં શું કામગીરી થઈ છે? મારું નામ ભરત ગઢવી છે ને અહીંયા બીચ ઉપર હું ધંધાર્થી છું। 5 વર્ષમાં છેલ્લે માંડવી નગરપાલિકા અને ટુરિઝમથી અમને આ જે ફેસ્ટિવલને કર્યા એમાં સારું ટુરિસ્ટ આવવા માંડ્યું ને સારી એવી રોજગારી પણ મળી છે। પહેલાં સમજી લો કે 10% આવતા એના અટાળે 100% થઈ ગઈ, પણ બહુ ટુરિસ્ટ સારા આવે છે હમણાં છેલ્લા જેમ ફેસ્ટિવલ પત્યું 31 પછી। છેલ્લા 5 વર્ષમાં માંડવી સિટીમાં ખૂબ ટ્રાફિકની સમસ્યા હતી, એટલે એ ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે માંડવી સિટીના રોડ ખૂબ જ મોટા અને પહોળા થયા છે અને બીચ પર કનેક્ટિવિટીના થોડુંક વધુ સારું રહે એના માટે બીચ ઉપર બાયપાસ કાઢવાનો પણ જે હતો એ પણ નગરપાલિકાએ કર્યા છે અને નાના મોટા બગીચાઓ હતા માંડવી સિટીના એ પણ નવા ડેવલપમેન્ટ થયા છે, સારા થયા છે। નાનો તળાવ માંડવીનો હતો એ પણ ડેવલપમેન્ટ થયું છે। બીચનો ડેવલપમેન્ટ હોય, માંડવીના રોડ રસ્તાની વાત હોય, અત્યારે બીચનો બાયપાસનો એક રોડનો એમનો પણ ટૂંક સમયમાં કામ ચાલુ થવાનું છે। માંડવીથી જે માંડવી આવ્યા છો ત્યારે આપ અહીંયા સ્વામિનારાયણ મંદિરવાળા રોડ પરથી આવ્યા છો, પણ જૈન આશ્રમ પાસેથી એક બાયપાસ રોડ નીકળે છે, એ પણ ટૂંક સમયમાં બાયપાસ રોડ થઈ જશે એટલે અહીંયાની પણ ટ્રાફિકની સમસ્યા હલ થઈ જશે અને બીચ ઉપર આવવાની જે કનેક્ટિવિટી છે એ પણ વધી જશે। આપ શ્રી માંડવીના પ્રજા સમક્ષ જઈને પ્રશ્ન પૂછી શકો છો ખૂટતી કડી કઈ છે? અમે તો કહીએ છીએ છે નહીં અને કદાચ હશે તો આવનારા ટૂંક સમયમાં આવનારા દિવસોમાં એ પૂર્ણ કરશું, કેમ કે માણસની જરૂરિયાત દિન પ્રતિદિન વધતી રહે છે। આપણા ઘરની અંદર પણ આજે એક નાની વસ્તુ લીધી કાલે જરૂરિયાત વધે છે, એટલે માણસોની આવનારા દિવસોમાં રોજ જરૂરિયાત વધે છે। તો એના માટે ખૂટતી કડી હોય છે તો અમે સતત પ્રયત્ન કરી અને ખૂટતી કડી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। અર્થસંઘવીભાઈએ આપણે માંડવી ગુજરાત ટુરિઝમમાં જે પેલું કર્યું એનાથી બીચ ઉપર જે અમારી સક્ષમ આવક હતી એનાથી 3 ગણી આવક વધી ગઈ છે। સમજી લો કે અત્યારે હું 1000 રૂપિયાનો ધંધો કરતો હતો પર ડે, એ જગ્યાએ અત્યારે સમજી લો કે પર ડે મારો 3 થી 4000નો ધંધો થઈ ગયો છે। વિકાસને કામ લઈને કહું તો ખૂબ ડેવલપમેન્ટ ગુજરાત ટુરિઝમ આવ્યા પછી માંડવીનો જે માહોલ છે એ આખો ચેન્જ થઈ ગયો। શહેરમાં માંડવી નગરપાલિકાનો શાસન ભારતીય જનતા પાર્ટીનો છે અને કોઈ પણ એવી ખૂટતી કડીઓ છે તો સંપૂર્ણ પ્રયાસ થઈ રહ્યા છે અને ખૂબ વિકાસ માંડવીમાં થઈ રહ્યો છે। ટુરિસ્ટ માટેના જે રસ્તાઓ મુખ્ય રોડ હતા એ પહોળા થઈ ગયા છે। તમને એક જ ઉદાહરણ આપું, આ નગરપાલિકા ભ્રષ્ટાચાર કેવી રીતે કરે છે મારી પાસે પુરાવા છે। 2023માં એ લોકોએ એક ટેન્ડર કર્યું હતું 3 વર્ષ માટે એ હોર્ડિંગ્સ લગાવે છે એના માટે 25 લાખ રૂપિયાનો। માંડવી નગરપાલિકાને 0 રૂપિયાની આવક છે, એક પણ રૂપિયો નથી। આ લોકો રૂપિયા બધા ચાવ કરી ગયા છે। એ ભાઈ છે અલ્પેશ ચંદુલાલ મહેતા એના નામે છે। એ ભાઈને ખાલી નગરપાલિકા 2 જ નોટિસ આપી છે, બાકી કાંઈ કાર્યવાહી નથી કરી। હજી સુધી એ હોર્ડિંગ્સ લાગે છે। બીજી વાત, અહીંયા રોડ બને છે, રોડ 6 મહિનામાં પૂરા થઈ જાય છે। એક રોડ તો એવો બન્યો હતો કે 8 દિવસમાં બીજી વાર બનાવવામાં આવ્યો હતો। ત્યાં જઈને પૂછવામાં આવ્યું કે ભાઈ આ કઈ રીતે શા માટે રસ્તાઓ ખોદો છો? ત્યાંના સ્થાનિક લોકોને બી મારી વાત કરવામાં આવી તો એ લોકો બી કીધું કે અહીંયાથી નીચેથી કે 5 થી 6 લાઈનો ગટરની જાય છે ને હજી આ 7મી લાઈન નાખે છે। એ બી લાઈન બાબાવાડીમાંથી લઈને આમ ઊંધા ઢાળમાંથી 2 થી 3 કિલોમીટર દૂર એસટીપી એમનું બનાવ્યું છે ત્યાં લઈ જાય છે।
અને આ એન્જિનિયરોનું કઈ રીતે દિમાગ ચાલે છે, શું છે, કાંઈ સમજણ નથી પડતી. અને જે રીતે નગરપાલિકાની અંદર કે અન્ય જગ્યાએ ગૌચરો ખાઈ જવી, સાહેબ, માંડવીની 387 એકર જમીન ગૌચર અને ગૌચરના નામ ઉપર અને ગાયોના નામ ઉપર મતો માંગ્યાવાળી સરકાર આજે ગૌચર જમીન ખાઈ ગઈ છે, જેના માટે લોકો આજે રોડ ઉપર છે, રસ્તા ઉપર છે. આજે એમ કહે છે કે અમારે કોર્ટમાં જઈએ છીએ. એક બી કોર્ટમાં કેસ ચાલુ છે અમને પૂછો? કોઈ બી કેસ નથી. પરંતુ આ બધી ખોટી વાતો વારંવાર બોલો, જૂઠું બોલો અને જોરથી બોલો વાળા સૂત્રના આધાર ઉપર આ લોકોનો કામ કરવાની સિસ્ટમ છે. બાકી પ્રજા બધું સમજી ગઈ છે અને એમને ખ્યાલ છે કે આ વખતે શું કરવાનું છે. તખતો પલટ થવાની તૈયારી છે. આપ શું કહેશો ખાસ અત્યારે આક્ષેપો થઈ રહ્યા ત્યારે? જે કોંગ્રેસના મિત્રએ આક્ષેપ કર્યા એ બધા તદ્દન પાયાવિહોણા છે. એમને અત્યારે હોર્ડિંગ્સની વાત કરી તો હોર્ડિંગ્સની એજન્સીને અમે નોટિસ આપી હતી બંને, તો હોર્ડિંગ્સની એજન્સી અમારી પાસે આવી ગઈ હતી અને એ હોર્ડિંગ્સની એજન્સી આરએનબીમાં પૈસા ભરે છે એની એમને પોચો રસીદ અમારા પાસે મૂકી હતી. જે એસટી વિભાગમાં આવે છે હોર્ડિંગ્સ એના પણ એ પૈસા ભરે છે તો એને પણ અમારા પાસે એ બધી રસીદ તો મૂકી હતી. એટલે અમે એ એજન્સીને કીધું છે કે બાકીના 16 કે 18 જે બચે છે એના પૈસા ભરવા એ એજન્સીએ તત્પરતા બતાડીને એવું કાંઈ 1% પણ કૌભાંડ જેવું છે જ નહીં. આ તદ્દન એમના પાયાવિહોણા અને ખોટા આક્ષેપો છે. તો આ હતા માંડવી શહેરના રહેવાસીઓ અને સ્થાનિક કોંગ્રેસ ભાજપના આગેવાનો, અને તેઓનું પણ કહેવું છે કે આવનારી દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે તે આવનારો સમય પ્રજા જ નક્કી કરશે. કેમેરામેન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, માંડવી, કચ્છ.